વડોદરામાં નારી સશક્ત મેળાનું આયોજન થયું છે। વોકલ ફોર લોકલ અંતર્ગત સશક્ત નારી હસ્તકલા મેળાનું આયોજન થયું। અકોટા સ્ટેડિયમમાં મેળાનું આયોજન કરાયું છે। ત્યારે મહિલાઓએ વિવિધ વસ્તુઓના વેચાણ માટે 120 સ્ટોલ લગાવ્યા અને 22 ડિસેમ્બર સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ગવર્મેન્ટ આપણે અત્યારે સ્વદેશી વસ્તુનું સ્વદેશી અભિયાન ચલાવી રહી છે। ત્યારે દરેક મહિલા પાસે આ સ્કિલ હોય છે કે તે ઘરે આ બધી વસ્તુઓ બનાવીને એ સ્કિલને યુટિલાઇઝ કરી શકે। નરેન્દ્ર મોદી સાહેબનું વોકલ ફોર લોકલ વાળું જે અભિયાન છે, જે છે ડ્રીમ છે, એ આપણે આવી રીતે નાના નાના સ્ટેપ લઈને એને પૂરું કરી શકીએ છીએ, એમાં ભાગીદાર થઈ શકીએ છીએ અને આપણે ખરેખર હોમમેડ વસ્તુઓ આપણે એટલી સરસ બનાવી શકીએ છીએ। હું તો બધાને એવી રીતે રિક્વેસ્ટ કરું છું કે બધા ઘરે આપણી સ્વદેશી વસ્તુઓ યુઝ કરો। સ્વદેશી વસ્તુઓ રિયલી બહુ સારી છે, એનાથી આપણા ઇન્ડિયાને, આપણા ભારતને પણ એમાં ગ્રોથમાં હેલ્પ થશે। તમે જ્વેલરી જાતે મેક કરીને નાનો એવો બિઝનેસ કરીએ છીએ અને આવી રીતે ઓપોર્ચ્યુનિટીઝ જે અમને મળે છે એમાં અમે ભાગ લઈએ છીએ અને લોકોને હું એ જ મેસેજ આપવા માંગીશ કે બસ આપણે વિદેશથી જે લોકો આવે છે એ જ આ વસ્તુમાં ભાગ લેતા હોય છે, પણ આપણે જે સ્વદેશી જે આપણી જ વસ્તુ આપણી જ પાસેથી આપણે લઈએ એની માટેનું જે છે એ વસ્તુ આપણે કરવી જોઈએ કે અમે જાતે મેકિંગ કરીએ છીએ। આપણા ઇન્ડિયામાં જ આપણે જાતે હેન્ડમેડ વસ્તુ છે એ તમે જાતે આપણી પાસેથી લઈ શકો છો। વડોદરા શહેરમાં પણ વડોદરા જિલ્લાનું એક સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં 110થી પણ વધારે, એટલે 100થી પણ વધારે સ્ટોલ મૂકવામાં આવ્યા છે। એમાં આ વખતના જે સ્ટોલ છે તેમાં મહિલાઓની સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે સ્વસહાય જૂથની સાથે દિવ્યાંગોના પણ સ્ટોલ છે। સાથે સેન્ટ્રલ જેલમાંથી પણ જે મટીરિયલ બની રહ્યું છે એ સેન્ટ્રલ જેલના પણ સ્ટોલ છે। સ્વસહાય જૂથ દ્વારા જે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં છે તેનું પણ એક પ્રદર્શની કરવામાં આવી છે અને આનંદની વાત એવી છે કે આખા પ્રોજેક્ટમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે। આ 3 દિવસ જે મેળાઓ થવાના છે તેમાં આવીએ અને જે ચીજ વસ્તુઓ છે એક સ્ટેન્ડર્ડની ચીજ વસ્તુઓ છે, સારા સ્ટેન્ડર્ડની ચીજ વસ્તુ તે ખરીદીએ અને સાથે નારી શક્તિને પણ આપણે મજબૂત કરીએ। વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે સશક્ત નારી મેળોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે આજથી 3 દિવસ સુધી આજે સશક્ત નારી મેળો છે તે ચાલવાનો છે, કે જેમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, લોકલ ફોર વોકલના જે કોન્સેપ્ટ સાથે તમામ જે સ્ટોલ છે તે ફાળવવામાં આવ્યા છે, કે જેમાં ખુદ નારી શક્તિ દ્વારા પોતાના રીતે આ જે તમામ પ્રોડક્ટ્સ છે તે તૈયાર કરી છે અને જે રીતના તમે જોઈ શકો છો કે અલગ અલગ જે સ્ટોલ છે જેમાં 120 જેટલા સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા છે, કે જેમાં કુટીર ગ્રામોદ્યોગ, મહિલા આર્થિક વિકાસ નિગમ, સાથે જ અલગ અલગ સખી મંડળો અને તમામ જે લોકો છે તેમના સ્ટોલ્સ અહીંયા જોવા મળ્યા છે અને ખૂબ સારી જે ચીજ વસ્તુઓ છે તે તેમના દ્વારા બનાવીને અહીંયા મૂકવામાં આવી છે સ્ટોલમાં। જે રીતના વાત કરવામાં આવે તો તેનું આજે જે ઓપનિંગ છે તે વિધાનસભાના જે દંડક છે બાળકૃષ્ણ શુક્લ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને જે 3 દિવસ સુધી લગાતાર આ સ્ટોલમાં વડોદરાવાસીઓ ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, લોકલ ફોર વોકલ ની જે ચીજ વસ્તુઓ છે તે અહીંયાથી ખરીદી શકશે અને ક્યાંક ને કહી શકાય કે નારી શક્તિને પ્રોત્સાહન મળે, તેમનું સશક્તિકરણ થાય તે ઉદ્દેશ્ય સાથે સરકારે વડોદરા શહેર અને સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આ પ્રકારના સ્ટોલ છે તે આજે શરૂ કર્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।